આજકાલ થિયેટરમાં ગુજરાતી ફિલ્મ લાલો ધૂમ મચાવી રહી છે। ગુજરાતી ફિલ્મ નિહાળવા માટે પહેલીવાર લોકોમાં આટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર્શકો પણ આ ફિલ્મ નિહાળીને ખૂબ જ પ્રભાવિત જોવા મળી રહ્યા છે। ત્યારે આ ફિલ્મના કલાકારો શુક્રવારે રાત્રે ડીસાના રાજ મંદિર થિયેટર ખાતે દર્શકો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા। દર્શકો પણ થિયેટરના કલાકારોને નિહાળીને દર્શકો પણ ખુશ થઈ ગયા હતા। આ ફિલ્મ નિહાળ્યા બાદ દર્શકો તેમના પ્રતિભાવો આપી રહ્યા છે। સૌથી પહેલા સાંભળીએ આ પ્રતિભાવો। લગભગ એક દાયકા પછી આવું ગુજરાતી પિક્ચર જોયું થિયેટરમાં। બહુ સારા મેસેજ મૂક્યા છે। देखो हिंदी फिल्मों ની અંદર બધું અશ્લીલતા અને ખરાબ મા બાપ સાથે દેખી શકાય એવા પિક્ચરો હોતા નથી, પણ ગુજરાતી પિક્ચર તમે આ બતાવ્યું છે એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ। તમારે આખી ટુકડીને તાલે પાડીને અમને બંને આખી ટુકડી અને ફેમિલી સાથે જોઈને કેટલા ટાઈમે આવું પિક્ચર જોયું એમ બોલો ફેમિલી સાથે। ભાગવત ગીતા કે જેને માનવ જીવનના મેન્યુઅલ તરીકે જાણવામાં આવે છે, આજના આધુનિક યુગમાં લોકો તેનું મહત્વ ભૂલી ગયા છે, પરંતુ ભાગવત ગીતા જીવન કેવી રીતે જીવવું, જીવનમાં કેવી રીતે વર્તવું, જીવનમાં કેવી રીતે રહેવું તેની રીત શીખવાડે છે। ઘણા લાંબા અરસા બાદ એવી ગુજરાતી ફિલ્મ આવી છે કે જેને લોકો પરિવાર સાથે નિહાળવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। લાલો નામની આ ગુજરાતી ફિલ્મ માત્ર ફિલ્મ જ નથી, પરંતુ સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરી રહી છે અને લોકોને ગીતાના મૂલ્યો શીખવાડી રહી છે। આ ફિલ્મની વાર્તા ખૂબ જ અદ્ભુત છે અને તેમાં કામ કરનાર કલાકારોનો અભિનય પણ ખૂબ જ ઊંચો છે। ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તોને કેવી રીતે મદદરૂપ બને છે તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે। આ ફિલ્મમાં કામ કરનાર કલાકારોમાં રીવા રાજ અને શ્રુહદ ગોસ્વામી શુક્રવારે રાત્રે અચાનક ડીસાના રાજ મંદિર થિયેટર ખાતે પહોંચ્યા હતા। આ કલાકારો થિયેટર પર પહોંચતા જ રાજ મંદિર થિયેટરના નાગજીભાઈ, ભરતસિંહ અને અલ્પેશભાઈ દ્વારા પુષ્પગચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ થિયેટરમાં ફિલ્મ નિહાળવા માટે આવેલા દર્શકો સાથે ફોટોશૂટ કર્યું હતું અને થિયેટરમાં ફિલ્મ નિહાળી રહેલા દર્શકો સાથે વાતચીત કરી હતી અને દર્શકોને ફિલ્મ કેવી લાગી તે અંગે તેમના રિવ્યૂ લીધા હતા। મેં આજે આર મંદિર મૂવીમાં લાલો મૂવી જોયું અને એમની કાસ્ટ જોડે પણ મુલાકાત કરી, પણ મૂવીની અંદર ખરેખર એટલું મજા આવી, એટલું જાણવા જેવું રહ્યું અને હું બધાને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે નાનો હોય કે મોટો હોય આ પિક્ચર દેખવું જોઈએ અને દેખવું જોઈએ। કર્મને આધીન આ પિક્ચર બનાવેલું છે અને આ પિક્ચરની અંદર ઘણાની આંખો નમ થયેલી મેં જોયેલી છે અને હસાય પણ છે અને રડાવે પણ છે આ મૂવી અને બહુ મજા આવી ગઈ। ધન્યવાદ। અમે ફેમિલી સાથે ડીસા રાજ મંદિરમાં લાલો મૂવી જોવા આવ્યા છીએ। એનું બહુ સારું એવા રિવ્યૂ છે, સારું સાંભળ્યું છે, એટલે બધાએ ચોક્કસ આ મૂવી જોવું જોઈએ કારણ કે આધ્યાત્મિક છે અને બહુ જ સારું છે। કૃષ્ણ ભગવાનનું છે એટલે બધી જનતાને એવું જણાવવા માગું છું કે આ મૂવી કમ્પલસરી ફૂલ ફેમિલી સાથે બધાએ જોવું જોઈએ। લાલો ફિલ્મ એ ખરેખર ભાગવત ગીતાના મૂલ્યોને પ્રદર્શિત કરી રહી છે। આ ફિલ્મમાં કામ કરનાર શ્રુહદ ગોસ્વામીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ફિલ્મ કેમ જોવી અને આજના સમયમાં આ ફિલ્મનું મહત્વ કેટલું છે તેની પર પ્રકાશ પાડ્યો હતો। ડીસામાં આજે અમે અમારી ફિલ્મ લાલોને લઈને આવ્યા છીએ અને ડીસાના થિયેટરમાં અમારી ફિલ્મ ચાલી રહી છે અને લોકો જોવા આવી રહ્યા છે અને ખૂબ વખાણી રહ્યા છે, ખૂબ પ્રેમ આપી રહ્યા છે। એ જાણીને અમને એવું મન થયું કે આપણે ચલો ડીસા જવું જોઈએ ને ત્યાંના લોકોને મળવું જોઈએ। તો અત્યારે ડીસા આવીને બહુ આનંદ થઈ રહ્યો છે અને હમણાં જ એક શો છૂટવાનો છે અને અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ કે શો છૂટે તો જલ્દીથી લોકોને મળીએ અને લોકો પાસેથી પ્રેમ લઈએ। સર, એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને એમના ભક્ત વચ્ચેના જે સંવાદો છે, જે મિત્ર બનીને ભગવાન આવે અને આપણી સાથે વાતો કરે તો એ વાતો શું હોય અને આપણે જીવનમાં શું કરવું જોઈએ અગર એ જોવું હોય તો આપણે લાલો ફિલ્મ જોવી જોઈએ। સર, વિચાર એ જ છે કે જે કદાચ ફેથ આપણે ભગવાન માટેની જે કદાચ ઝાંખી થઈ ગઈ હોય તો કદાચ અમે આ ફિલ્મ તરીકે એક પોતું લઈને આવ્યા છીએ કે જે ઝાંખું છે અમે થોડું સાફ કરી દઈએ ને ફેથ ફરીથી આપણી અંદર જનરેટ થાય। સર, કર્મ કરે જાઓ, ફળ
તમારે જ્યારે આપવાનું હશે ઉપરવાળો ત્યારે આપી દેશે. આ ફિલ્મમાં લીડ રોલ કરનાર રીવા રાજ પણ લોકોને આ ફિલ્મ કેમ નિહાળવી તે વિશે વાત કરી રહી છે અને આ ફિલ્મ દરમિયાન તેમના અનુભવો બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કર્યા હતા. એ રીતે સફળ છે કે જ્યારે લાલો સ્ક્રીન પર આવે તો દરેક દર્શકને એવું થાય કે આ તો હું જ છું અને એ જે રીતે અટવાયેલો છે, ભલે એવું દેખાડીએ છીએ કે એ ફાર્મ હાઉસમાં અટવાયેલો છે પણ એ પ્રતિકરૂપ છે. કદાચ આપણે આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી જ રીતે અટવાયેલા હોય છે મગજથી, તો એ વાત છે. અમે બહુ જ આભારી છીએ દર્શકોના, જેટલા પણ દર્શકો જોવા જઈ રહ્યા છે અને આટલી બહોળી સંખ્યામાં જોવા જઈ રહ્યા છે એનાથી અમે તો બહુ ગદગદ થઈ જઈએ છીએ. અમે આ ફિલ્મ બનાવવામાં બહુ મહેનત કરી હતી, બહુ દિલથી બનાવી હતી અને પાછા એ ઇન્ટેન્શન સાથે જ બનાવી હતી કે વધુમાં વધુ લોકો સુધી પહોંચે. તો જ્યારે આ ફિલ્મ અત્યારે પહોંચી રહી છે વધુ લોકો સુધી તો અમે બહુ જ ખુશ છીએ અને આ તમારા પ્લેટફોર્મ થકી હું એ લોકોને આભાર માનવા માંગીશ કે થેન્ક યુ સો મચ, તમે જોવા જઈ રહ્યા છો. જી બિલકુલ સાચી વાત છે, કારણ કે ગીતાનો જે 18મો અધ્યાય છે, જે એવું કહેવાય છે કે ગીતા સાર છે, એ બહુ જ સરળ અને શાસ્ત્રીયતાના ભાર વગર આજની આપણી બોલચાલની ભાષામાં સમજી શકાય એ રીતે વાત કરવામાં આવી છે. અને ગીતા સાર તો એવી વસ્તુ છે કે 8 વર્ષનું બાળક હોય કે પછી 80 વર્ષના માજી હોય, બધાને સમજવા જેવી વાત છે અને એટલે જ બધા જોવા આવી રહ્યા છે. બહુ જ સારું ફીલ થાય છે. મેં કીધું એમ કે અમે બહુ ખુશ છીએ કારણ કે અમને આવું જોઈતું હતું કે વધુ લોકો સુધી પહોંચીએ અને આજે એવું દેખાઈ રહ્યું છે કે વધુ લોકો સુધી પહોંચી રહ્યા છે, તો એ જાણીને બહુ સેટિસ્ફેક્શન મળે છે. ખુશ છીએ. એટલે મારા માટે પર્સનલી એક સીન છે લાલા અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે, જ્યારે બેસી જાય છે થાકીને, દિવાલ તોડી નથી શકતો ને એવું કહે છે કે આ જન્મમાં તો દિવાલનું ભેગું થાય એવું લાગતું નથી ભગવાન. તો ભગવાન એને એવું કહે છે કે હજી એકવાર જા. તો એ કહે છે કે પણ હું બહુ થાકી ગયો છું. પણ ભગવાન કહે છે કે જા, અને એ હાથમાં લે છે પેલું કોયતું કે જે પણ છે અને એનાથી તોડવાનું શરૂ કરે છે. હવે આપણે જોઈએ છે કે આ બાજુથી એ દિવાલ તોડે છે, લાલાને ખબર નથી, પણ બીજી બાજુથી ભગવાન પણ દિવાલ તોડવાની શરૂ કરે છે. કહેવાનો અર્થ એ થાય છે કે જ્યારે આપણે કંઈક કરતા હોઈએ છીએ અને આપણે જામેલા હોય છે, તૂટી પડેલા હોય છે, તો એવું નથી કે ઉપરવાળો જોતો નથી, એ જોતો હોય છે, સાંભળતો હોય છે ને એ કરતો જ હોય છે આપણા માટે.